મારા નાથ, હે પ્રભુ, તારે ત્યાં ક્યાં પંક્તિનો ભેદ છે? યાદ રાખજો, મંદિર આશ્રમ એને કહેવાય જ્યાં કોઈ પણ પ્રકારના જાતના નાત જાતના વાળા ન હોય. ત્યાં દેવી પૂજક હોય, દલિત હોય, શોષિત હોય, દરબાર હોય, વાણિયા હોય, પટેલ હોય, બ્રાહ્મણ હોય, બધાનો સમતાથી સ્વીકાર કરે. આ છે ભગવાનનું ધામ. બધાનો સ્વીકાર, કોઈનો અસ્વીકાર નહીં. આ બહુ અઘરું છે, આપણે નથી કરી શકતા. આપણે ખાલી વાતો કરીએ છીએ, મોટી મોટી કરી નથી શકતા. આ જેટલા મહાપુરુષો જગતમાં થયા એને આ બધું કર્યું છે. અને કર્યું છે એટલે મારે આપને કહેવું છે, સમય અનુસંધાન જ્યારે આવ્યું છે ત્યારે આપણે આપણા મનને કઈ રીતે સાચવવું જરા જોજો. જેને પોતાના મનને પવિત્ર રાખવું છે એને વારંવાર કયા કરું છું, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. આહાર અને વિહાર શુદ્ધ નહીં હોય ત્યાં સુધી કોઈ દિવસ તમારો વિચાર પવિત્ર થશે નહીં. તમે અપવિત્ર પીણું પીવો કે નોનવેજ ખાતા હોય અને પછી એમ કહો કે મને બહુ સારા વિચારો આવે છે, બિલકુલ નહીં. આપણે પ્યાઝ ખાધી હોય અને પછી આપણે કહીએ કે ના 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 મેં પ્યાઝ નથી ખાધી, પણ બોલો છો ત્યાં તમારા મુખમાંથી સ્માઇલ આવે છે, ખબર પડી જાય કે તમે પ્યાઝ કે લસણ ખાધું છે. એને કોણ રોકી શકે? આહાર અને વિહાર જ્યારે શુદ્ધ બનશે ત્યારે ભગવાનની કથામાં રસ જાગશે. અને ભગવાનની કથામાં રસ જાગશે એટલે આખું જગત આપણને પોતાનું લાગશે. હંમેશા કયા કરું, યુગલ ગીતમાં આપણે જ્યારે પ્રવેશ કરવો છે ત્યારે ભગવાનના ગુણગાન એવા લોકોને ગાવાનો ભાવ થશે, અથવા તો ભગવાનની કથામાં એવા લોકો જ રસ લેશે જે અંદર અને બહારથી પવિત્ર જીવન જીવવાની કોશિશ કરે છે. અત્યારે સમાજમાં અપવિત્રતાએ ભરડો લઈ લીધો છે અને એટલે આપણા મન ટૂંકા થઈ ગયા, આપણા જીવ ટૂંકા થઈ ગયા, આપણી વાણી ટૂંકી થઈ ગઈ, આપણી દ્રષ્ટિમાં વિશાળતા જતી રહી, ક્ષમા કરવાની ભાવના જતી રહી. ક્રોધ ક્રોધ ક્રોધ, બસ મારી નાખું, તોડી નાખું, છિન્ન ભિન્ન કરી નાખું. વિલાસિતતા જગતમાં વધી ગઈ છે. જરા સોચો, આપણા દેશના મહાપુરુષોએ બહુ તપ કર્યું છે, બહુ તપ, ભયંકર તપ કર્યું છે. અને તપનું ફળ છે આપણે બધા ભગવાનનું નામ શાંતિથી સાંભળીએ છીએ, ભગવાનની કથા સાંભળીએ છીએ. ભગવાન રાધા માધવ સુંદર લીલા કરે છે. હે સખી, જ્યારે નંદનો લાડલો લાલ પોતાના મસ્તક પર મોરપીંછ મુકુટ ધારણ કરે છે, વાંકડિયા ઝુલ્ફા ફૂલના ગુચ્છા ખોસે, રંગબેરંગી દ્રવ્યોથી પોતાના અંગ અંગને રંગી લે અને કુણા કુણા પાંદડાઓની સજાવટ કરે, ત્યારે એવો લાગે છે કે જાણે કોઈ મોટો પહેલવાન હોય. બલરામજી અને ગોપ બાળકો સાથે મળી બંસરીમાં ગાયોના નામ લઈ લઈને પોકારે છે. જે ગાયને પોકારે છે ગગી ગગી કરે તો ગગી ગાય દોડતી દોડતી આવી લાલાને ચાટે છે. અદ્ભુત કથા છે. જેને જેને આ દ્રશ્ય જોયું છે એની આંખના પલકારા ચૂકી ગયા છે, ધન્ય બની જઈએ છે. પરંતુ સખીઓ, તેઓ પણ આપણા જેવી હતભાગીની, જેવી રીતે નંદનંદન શ્રી કૃષ્ણના આલિંગન સમયે આપણી ભુજાઓ કંપવા લાગે, જડતા રૂપ સંચારનો ભાવ ઉદંડ આપણું મન જ્યારે થઈ ગયું હોય અને પછી આપણે ચૂકી જઈએ છીએ, એ રીતે ગાયો ભાંભરતી ભાંભરતી લાલાની બંસરીનો નાદ સાંભળે. પશુ પંખીને આટલી અસર થાય છે, વનસ્પતિને અસર થાય. યાદ રાખજો, તુલસીના કે અમુક એવા પવિત્ર છોડ હોય, પવિત્ર છોડને સંગીત સંભળાવવામાં આવે છે. અત્યારે પતંજલિ યોગપીઠનું જે બાબા રામદેવજીનું ઔષધિ વન છે, મેં જોયું, લગભગ 40 એકરમાં છે, 40 એકર જમીનમાં. ત્યાં એ છોડવા જેટલા એને સ્પીકર મૂકેલા છે અંદર. એવો અવાજ આવે, એ અવાજના કારણે પેલા છોડની અંદર એ જે રસ એને લાવવો છે આવે છે અને એના પાંદડાને, આ બધી નજરે જોયેલી વાતો આપને કહું છું. માણસોને, ગાયો, ભેંસોને, પશુ પંખી, જીવ, એને તો બધાને કદાચ સંગીતની અસર થાય, વનસ્પતિને પણ એટલી અસર થાય. અને તુલસી દલ આપણે જ્યારે ભગવાનને તમે ચડાવો, રોજ આપણે
મોટા મંદિરમાં તો 360 દિવસ તુલસીથી પૂજા થાય છે, પણ તુલસી પત્ર જ્યારે તમે આમ લેવા જાઓ ત્યારે પણ એનો મંત્ર હોય છે, અથવા તો એને મંત્ર ન આવડે તો ઓમ વિષ્ણવે નમઃ કહી પગે લાગી અને તુલસી માને પ્રાર્થના કરો કે પ્રભુ ભગવાનની સેવામાં આપનો ઉપયોગ કરવો છે એટલે હું લેવા આવી છું. તમને અતિશય શરદી, અતિશય તાવ કે અતિશય જુકામ રહેતો હોય તો તમારે એનો ઉકાળો કે જે કંઈ પીવું હોય તો આરોગ્ય માટે ત્યારે એને પ્રાર્થના કરો કે હે માં, મારા આરોગ્યને તારી જરૂર પડી છે એટલે હું એના ઉપયોગ માટે પછી એનો તમે ઉકાળો કરો તો બરાબર, બાકી દોષ લાગી જાય. વનસ્પતિને તોડો ત્યારે પણ હનુમાનજી મહારાજે શું થયું, લક્ષ્મણજીની સાંગ વાગી લક્ષ્મણજીને, પછી હનુમાનજી પર્વત ઉપર ગયા, રાવણે ત્યાં કપટ કરીને બધી વનસ્પતિ એક સરખી કરી નાખી. હનુમાનજી વિચાર કર્યો કે હવે આ એકાદી લઈ જઈશ ને પછી ઓલો સુસેન ના પાડશે કે આ નહીં ચાલે તો શું કરું. એટલે હનુમાનજીને એ સુસેનની તો હનુમાનજીને તો બધી ખબર જ હોય, પણ એને આખા જગતને બોધ, ગ્લોબલ વોર્મિંગની પૂજા હનુમાનજીએ એ કાળમાં કરી હતી કે કલિયુગની અંદર ગ્લોબલ વોર્મિંગના કારણે લોકો દુઃખી થશે, રોગભ્રષ્ટ થશે, રોગો આવી જશે, પોલ્યુશન, અતિશય વાતાવરણ ખરાબ છે. એવા સમયે આપને કહું, હનુમાનજીએ વનસ્પતિ તોડી નથી, આખો પર્વત જ ઉપાડી લીધો છે અને રામની સેનામાં જઈને ભગવાનની પાસે મૂક્યો. આમાં તમારે જે જોતું હોય તમે લઈ લો. યાદ રાખજો બરાબર, ભગવાનની જ્યારે કૃપા થશે ત્યારે આ બધું સત્ય સમજાશે. અરે બહેન, જેમ દેવતાઓ અનંત અને અચિંત્ય ઐશ્વર્ય સંપન્ન ભગવાન નારાયણની શક્તિઓનું ગાન કરે છે, એવી રીતે ગોપ બાળકો પણ અનંત સુંદર નટનાગર શ્રી કૃષ્ણની લીલાઓનું સતત ગાન કરે છે. અને ભગવાનની લીલાઓનું જ્યારે ગાન થાય છે ત્યારે અમે અમારું શુદ્ધબુદ્ધ શરીરની ભૂલી જઈએ છીએ, અમને સમયની પણ ખબર નથી રહેતી. કેટલી કેટલી સુંદર વાતો આવી છે. મને લાગે છે, ગોપી કહે છે, મને લાગે છે કે નંદ બાબાનો આ છોકરો જે રહ્યો ને થોડો કપટી લાગે છે, એ છે કંઈક બીજો. પેલી કે કેમ, તો કે સાંભળ હું તને કહું, આવડી મોટી પહાડ જેવી પૂતના એ આમ પહાડ ડુંગરો પડે એમ પડી, જ્યાં પડી ત્યાં હજારો ઝાડવા ભાંગી નાખ્યા અને એના શરીર ઉપર પાછો રમતો હતો, અંદર એને મારીને રમતો હતો. આ ભગવાન હોઈ શકે? ભગવાન સિવાય આ થઈ શકે કોઈ દિવસ? નંદનો લાલો ગમે એટલા માખણ ખાધા, અને કેમ પછી કે વંટોળિયાને લઈને ઉપર જતા રહ્યા તો એને ત્યાં તૃણાવતને એવી રીતે માર્યો, અગ્ગાસુર બક્કાસુર નાગની ફેણ ઉપર કાલીએ દમન કર્યું. આ લાલો કંઈક કપટી છે. આની ભગવાન રામ જ્યારે વનમાંથી આવ્યા અને જાન બધી આવી ગઈ, પછી રાત્રે મા જાનકીને રામજીને શયન કરવા માટે કૌશલ્યામાં જાય છે. કૌશલ્યામાંના ખોળાના માથું રાખી અને રામ સૂતા છે. રામના માથા ઉપર માં હાથ ફેરવે છે અને કૌશલ્યામાં એક બહુ સરસ શબ્દ બોલ્યા છે, બેટા રામ, કેવું રહ્યું વિશ્વામિત્ર બાપજી સાથે? મેં બધું સાંભળ્યું, સારા કામ તે કર્યા. સકલ અમાનુષ કર્મ તુમ્હારે, માં બોલ્યા છે, તે જે કામ કર્યા મને વિશ્વામિત્ર બાપજીએ કહ્યા અમાનુષ કર્મ તુમ્હારે, માણસ તો કરી જ ન શકે. સાચું બોલ, તું કોણ છે? અને મને ખબર છે બેટા કે તું બ્રહ્મ છે, તો હું તારી પાસે માગું છું. બ્રહ્મ છે તો વિધાતા તને પૂછીને લેખ લખે ને કે હામાં, તો એક વિધાતાને એટલું કહેજે કે વિશ્વામિત્ર બાપજી તને અયોધ્યાથી લઈ ગયા અને તારા લગ્ન કરીને પાછા તને આ લાયા. એ લગભગ 108 કે 13 દિવસ થયા રામાયણના તિથિપત્ર મુજબ. 3.5-4 મહિને તું પાછો આવ્યો ને, આટલા જે દિવસો રહ્યા એ મારા આયુષ્યમાં લખે નહીં, કારણ કે તારા વગરના જે મેં દિવસો કાઢ્યા છે આ છે કૌશલ્યામાં અને રામનો પ્રેમ. ભગવાન વગરનો દિવસ મારો જાય, કથા વગરનો દિવસ મારો જાય, સત્સંગ વગરનો દિવસ મારો જાય, સાધુને મળ્યા વગરનો દિવસ મારો જાય, સેવા વગરનો દિવસ મારો જાય. આ દિવસ મારો આયુષ્યમાં ન લખાય. માં કૌશલ્યા કહે છે આખા જગતને, સકલ અમાનુષ કર્મ તુમ્હારે. માણસ ન કરી શકે એવા કર્મ તે કર્યા છે. અહીંયા ગોપીઓ લાલા માટે બધા બોલે છે કે લાલો ભલે નાનો આપણને લાગે પણ નાનો નથી, આ જગતનો બાપ હોય એવું લાગે છે, કારણ કે એની વિરાટ વામનમાં વિરાટ શક્તિઓ પડેલી છે. દેખાય છે વામન, છે વિરાટ. અરે ગોપી, એના ગળામાં મણીઓની માળા અત્યંત સુંદર શોભે છે, તુલસીની મીઠી સુગંધ અત્યંત પ્રિય છે.
માટે કૃષ્ણ હંમેશા તુલસી છે ને, ભગવાનને તુલસીની માળા બહુ ગમે છે. આપણે ગળામાં જે માળા પહેરીએ ને એ માળા તુલસીની હોવી જોઈએ. રુદ્રાક્ષની હોય તો વાંધો નથી, પણ તુલસીની માળા તુલસી પ્રિયા છે, ભગવાનને બહુ ગમે છે, અતિશય ગમે છે. આપણે ત્યાં યુગલ કંઠીની મહત્તા છે. યુગલ એટલે ડબલ કંઠી. નિંબાર્ક સંપ્રદાયમાં, સ્વામિનારાયણમાં પણ ડબલ હોય છે, ઘણા ગૌડિયા સંપ્રદાયમાં પણ ડબલ હોય છે, ક્યારેક કોઈ સિંગલ પણ પહેરાવે છે. પણ યુગલ કંઠીનો અર્થ છે કે રાધા અને કૃષ્ણ બંને મારા કંઠમાંથી મારા હૃદયનું ધ્યાન રાખી મારા હૃદયની રક્ષા કરે છે. તુલસી ભગવાનને બહુ પ્રિય છે. હું તો આપને વિનંતી કરું છું, શક્ય હોય તો સવારમાં પાણીયારામાં ગળીને તમારા ગોળા ભરો ને ત્યારે તમે પ્રયોગ કરજો. તુલસીના 2-5 પાન ભગવાનને ધરાવી શાલિગ્રામ ઉપર ધરી અને પછી અંદર ગોળામાં નાખી દેજો. આખો દિવસ એક તો એ પાણીમાં સુંદર મજાની સુગંધ આવશે, બીજું પાણીની અંદર કોઈ પણ એવા જમ્સ હશે જે આપણા શરીરમાં રોગ લાવી શકે છે, એ જમ્સ નિષ્ક્રિય થઈ જશે. આ તુલસીનો પ્રતાપ. અને આવતીકાલથી એ તુલસી આદુથી લઈને ડૉક્ટર અમારા મોટા મંદિરના સંપૂર્ણ સમર્પિત 25 વર્ષથી મારી સાથે કામ કરે છે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અહીં બેઠા છે, પણ એને આખો ઉકાળો સરસ તૈયાર કર્યો છે. અને આવતીકાલથી આપણે લીંબડીમાં ઉકાળો ચાલુ કરીએ છીએ. બધાને આમંત્રણ આપું છું. મીઠું તો બધા પાસે, લાલદાસ બાપુ કડવું પાછે આવી જજો. કડવાને મીઠું કરવાનો ઉપેન્દ્રભાઈ પ્રયાસ કર્યો છે. મને કહેતા હતા બાપુ થોડુંક સ્વાદિષ્ટ લાગે, છોકરાઓને ગમે એવું થોડુંક કંઈક કરશું, દેશી ગોળ લાવશું, ફલાણું એ કંઈક કરી. એટલે તમારું મોઢું બગડે એવું તો નહીં જ હોય, પણ બગડે ભલે બગડે. સોમવાર ચોત્રીસ તો પીન મોટા થયા છો બધા, એટલું તો કડવું જ નહીં હોય. પણ કાલે હું બધાને આગ્રહ કરું છું કે અહીંયા આવીને ચતુર્ભુજ ભગવાનને ધરાવેલો ઉકાળો 3 દિવસ સુધી એનો પ્રયોગ આપણે કરવાનો છે. અને બધા વિદ્વાન ડૉક્ટરોને પાસે બેસીને પછી અમે નક્કી કરીએ છીએ. અને તમે અહીંયા 2 વસ્તુ થશે. ઉકાળો મળશે એટલે દવા થઈ, ચતુર્ભુજ દાદાની દુઆ પણ મળશે. અને હું ચતુર્ભુજ દાદાને ચિઠ્ઠી લખીને આપીશ કે આ ઉકાળો પીવે એટલે મારા લીંબડીમાં કોઈને વાયરલ ન થવું જોઈએ. હું એને પ્રાર્થના કરીશ, એટલે માનશે. આપણું જેટલું માને એટલું માનશે. પણ તમે બધા ખાસ એને પ્રસાદ માનીને પીજો. ઘણીવાર એવું બને છે કે લોકો મોટી બોટલ કે બરણી લઈને આવે છે, અમને આપી દો. પણ એક વસ્તુ તમને કહું, આપવાની ના નથી હોતી. એને તરત જ ઘરે જઈને પીવાનું હોય તો તમે લઈ જજો. એને ફ્રીજમાં રાખો એટલે ઝેર બની જાય છે, એ ધ્યાન રાખજો. તમને એમ તક ફ્રીજમાં મૂકી દો ને સાંજે ગરમ કરીને પછી પીશું, બીજે દિવસે નહીં. ઉકાળાની આયુષ્ય ફક્ત 3 કલાકની હોય છે. 3 કલાક પછી એને પીવો એનો કોઈ મતલબ નથી. એટલે લઈ જઈને પણ અહીંયા બીજા બાકી રહી જાય. એટલે કોઈએ એવો આગ્રહ નહીં રાખો કે ઘરે લઈ જવું. હા, ઘરે કોઈ વૃદ્ધ દાદા દાદી હોય એના માટે લઈ જવું હોય તો મર્યાદામાં જે રીતે અહીંયા વ્યવસ્થા હોય એ બધા વ્યવસ્થામાં સાથ આપજો. કોઈ ના પાડે તો ખોટું લગાડતા નહીં, કારણ કે પાછું મારી પાસે ફરિયાદોના ઢગલા થાય, આખી ફાઇલો આવે, અમને ના પાડે છે ને. અમુક તો આવું બધું થતું હોય. પણ મૂળ મારે તમને અત્યારથી એટલે ખુલાસો કરી દઉં કે આ દૂધ નથી, આઈસ્ક્રીમ નથી, આ જ્યુસ કે સૂપ નથી, તમે એને ડીપ ફ્રીજમાં મૂકી દો 4 દી ચાલશે. આ ઉકાળો છે, એને તરત પી જવાય તો એની મજા છે. ગરમ ગરમ પીવો તો જ એની મજા છે. એટલે એ ભગવાન ચતુર્ભુજ દાદાને જેટલા તુલસી ચડે છે એ બધા તુલસી, એના કરતાં કોથળા ભરીને તુલસી, આદુ, એ જે કંઈ ઉપેન્દ્રભાઈ બેઠા જ છે એ બધું આપને. અને છેલ્લે હું કથા પૂરી થઈને બોલાવીશ, તમને એ પણ સમજ આપશે કે અત્યારે જે આ દિવસો છે આપણા દિવાળી સુધીના, એમાં કેવો ભોજન કરવું. હલકો ફૂલકો ખોરાક બહુ ખાવો, બહુ વજનદાર જમવું નહીં. બની શકે તો ક્યારેક આ કૃષ્ણ ભગવાનની બનાવેલી જે લીલા છે એ તમને કહું, ઘણા લોકો કરે છે, મને આનંદ છે. ક્યારેક શક્ય હોય તો મહિનામાં 1 કે 2 વાર વન ભોજન કરવા જવું. જ્યાં પણ તમારી નજીક વાડી, ખેતર, જંગલ હોય ત્યાં જઈને બેસો. જંગલની અંદર વનસ્પતિઓને ગળીને જે હવા આવતી હોય એ હવા તમારી રોટલી, દાળ ભાત, શાક, તમે જે કંઈ બનાવ્યું હોય તે, એ મારું નામ નથી લેવા, મોઢામાં પાણી આવે એવું બધું, પણ એની ઉપર હવા જ્યારે આવશે ત્યારે તમારા આરોગ્યનું ખૂબ રક્ષણ થશે. એટલા માટે વન ભોજન, મારો ભગવાન, મારો હરિ શ્રી પરમાત્મા પોતે વન ભોજન અનેક વાર, રોજ વન ભોજન કરતા હતા ભગવાન. તો રામ રોજ વન ભોજન કરતા હતા.
વન ભોજનમાં પાક્કો બને એટલે મારી માં કઈ કઈ રામને 14 વર્ષનો વનવાસ આપ્યો. સોના ચાંદીના થાળીમાં રામ ખાવાનું બંધ કર અને કેળના પાન કાપી અથવા તો પતરાવાળામાં તું 14 વર્ષ સુધી ઋષિમુનિઓ સાથે કોલ કિરાતોની સાથે જા, એની સાથે તું સાદું ભોજન કર, પછી તને રામ રાજ્ય આપું. અને આજ એ રામ જ્યારે પાક્યો ત્યારે અત્યારે આપણે કોઈ પણને પૂછવામાંથી જેટલા બેઠા એને તમારું ઘર કેવું જોઈએ એટલું જ કે બાપુ અમારા ઘરમાં રામ રાજ આવે એવું કરો. કોઈ રાવણ રાજ માગ્યું? હોનું તો રાવણ પાસે હતું ને, રામ પાસે નહોતું. કોઈ રાવણનું રાજ માગ્યું નથી, રામ રાજ્ય માગ્યું છે. કારણ કે રામ રાજમાં કોઈને સુખ નથી, કોઈને દુઃખ નથી, સમતાથી લોકો જીવે છે. રામ રાજ્યમાં બાપની પહેલા દીકરો ક્યારે મરતો નહોતો. રામ રાજ્યમાં નાની ઉંમરના મૃત્યુ નહોતા થતા. આ છે રામ રાજ્ય. બાપ દીકરા વચ્ચે ઝઘડો નહોતો થતો, પાડોશ વચ્ચે ઝઘડો નહોતો થતો. યાદ રાખજો. એટલે રામ રાજ્યની પરિકલ્પના આપણે કરીએ છીએ. એટલે આવતીકાલે ઉકાળો આપવાનો છે. પહેલો દિવસ છે એટલે પ્રયોગ માટે થોડું ઓછું કર્યું છે. 2-2.5 હજાર માણસને થશે એટલું જ હશે, ત્યાં સુધી ચાલશે એટલું આપશે. પછી બધી દરેક સ્કૂલોમાં પણ આપશે. વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ કે લગભગ બને ત્યાં સુધી સોસાયટીએ જઈને ત્યાં નાકા ઉપર આપણા માણસો ઊભા રહેશે અને ઘરે ઘરે એને પ્રસાદ મળી જાય બધાને. એ રીતનું આખું બધું ગોઠવી રહ્યા છીએ. 2 દિવસનું તો ગોઠવાઈ ગયું છે. હું ખાલી આ બધું ઊભું કરું. બાકી અમારા ઉપેન્દ્રભાઈ છે, પંડ્યાજી છે, રસિકભાઈ, અહીંના બધા જે ઓફિસની અંદર બધા કાર્યકર્તાઓ, કોના નામ લેવા, એ બધા ભેગું કરી અને પાછું બધા માટે પહોંચાડતા હોય છે. પણ તમે સહકાર ખાસ આપજો તો વધારે આનંદ આવશે. આપો જ છો જો કે બધા દર વખતે આપણે જ્યારે કહીએ ત્યારે બધાએ પણ લાઇનબદ્ધ શાંતિથી શિસ્તથી બધું ભગવાનનો પ્રસાદ લેજો એટલે તમારું આરોગ્ય સારું. પછી આપણો ઉકાળો પૂરો થાય પછી શું કરવું? તો જેને આવા વાયુના રોગથી બચવું હોય અથવા તો ચેપી રોગથી બચવું હોય એને મેં કેટલી વાર કહ્યું છે, બને ત્યાં સુધી મહિનામાં 1-2 વાર ગૌમય અને ગૌમૂત્રથી સ્નાન કરો, ગોબરથી સ્નાન કરો. ગૌમૂત્ર આપણી ગૌશાળામાં જોઈએ એટલું મળે છે. જ્યારે જાઓ ત્યારે લઈ આવવાનું. એક બાલટીમાં અડધો ગ્લાસ ખાલી નાખવાનું અને છાણ એ એકવાર આખા શરીરને આમ સ્નાન કરી પછી થોડી વાર બાથરૂમમાં ઊભા રહો, સુકાવા દો અને પછી તમે સ્નાન શુદ્ધ જળથી સ્નાન કરી લો. શેમ્પૂથી નહીં, પાછું ખુલાસો કરી દો. તે દિવસે શેમ્પૂ નહીં નાખવાનું. અને પછી તમે આમ સ્નાન કરી લો. તમારી ચામડીના કોઈ પણ રોગ હોય, અત્યારે ધાધર ખુજલીના બધા કેટલા રોગો જે નીકળ્યા છે એ રોગો એ આપણા પસીનામાં બહારના જે જમ્સ છે એ ચોટે અને ચામડીને ખોલે. ચામડીને ખોલીને પછી ફૂલાવે, એનું નામ છે આ બધા રોગો. પછી આખે ચડ આવે, અહીંયા આવે, પછી ગોળ ચક્કર થાય. આ બધું મને ખબર નથી, હું કથા વાંચું છું કે આ બધું કરું છું? તમે મને કહેજો પાછા. પણ મારે એટલે રામાયણને ચોપાઈ સાથે ચાલુ છે. તન બીનું બેદ ભજન નહીં બરના. હું તમને એટલા માટે સમજાવી રહ્યો છું કે શરીર બહુ કિંમતી છે, પરમાત્માએ આપેલું છે, એની સંપત્તિ છે. શરીર સારું હશે તો જ ભજન થઈ શકશે. શરીર સારું હશે તો જ તમે કથા સાંભળી શકશો. કાનમાં મશીન અમુક સમય સુધી જ કામ કરે, મશીન નથી કામ કરતા. એમાં બે સાંભળનારા ભેગા થાય ત્યારે તો જોવા જેવું બહુ મજા આવે. હા, આપણી પાસે બધી સંપત્તિ છે ભગવાન. એ બે ન સાંભળતા ને એ જે વાતો કરતા હોય ને, અદ્ભુત. ક્યાં ગયા હતા? શાક લેવા ગયા હતા કે ના શાક લઈને આવ્યો લો. બે એવું સરસ બધું બોલતા હોય, પછી કંઈ નહીં થાય. આ શરીરના જેટલા અવયવો છે એની કિંમત ત્યારે જ સમજાય. આંખની કિંમત ત્યારે સમજાય જ્યારે આંખમાં રોગ આવે. કાનની કિંમત ત્યારે સમજાય જ્યારે કાનમાં તકલીફ પડે. એ ન પડે એટલા માટે હું કથાની સાથે સાથે કરી રહ્યો છું. અને ભગવાનની દયા છે કે આપણી પાસે એવા વિદ્વાન ડૉક્ટરો, આયુર્વેદના અરે વિષય ગ્રંથને જાણનારા, એલોપેથને જાણનારા, હોમિયોપેથી જાણનારા, એક્યુપ્રેશર જાણનારા, આ બધા જ ભગવાનની દયાથી મારી પાસે એટલા નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. એના કારણે આપણે જગતમાં આરોગ્ય સુધી લોકોના પહોંચી શકીએ છીએ. એટલે ઉકાળાને ભગવાનનો જે પ્રસાદ છે માનીને અહીંયા સુકામાં શબ્દ આવ્યો. ભગવાનને તુલસી અતિશય પ્રિય છે. તુલસી ચડાવો, બસ જેટલું બને એટલું. તમારા ઘરે ન ચડાવો તો તુલસી ક્યાંકથી લઈને આપી જાઓ, પણ ધોઈને લાવવાના, સાફ કરીને. અને પછી તો એનો ભગવાન ઠાકોરજી બહુ એમ મંજરી ખાસ કરીને. બીજું એક મારે વચ્ચે કહી દઉં, ભૂલી જાઉં છું, ગઈ વખતે કહ્યું તું, કહ્યું કે નહીં કંઈ ખબર નહીં. ઘણાના ઘરે તુલસી ક્યારે હોય છે
હું જોઉં છું. હું જોઉં એટલે તો હું જેના ઘરે જઈને કહી દઉં, હું ઉધાર રાખતો જ નથી, લગભગ રોકડું જોઈએ મારી પાસે. એમાં માંજર પાકી ગયા હોય છે, પીળા પડી ગયા હોય છે. પીળા માંજર તુલસી ઉપર તુલસી માને કીડાની જેમ કરડતા હોય છે. એટલે આપણા ઘરમાં આર્થિક સ્થિતિ, ધંધા રોજગાર નબળા પડી જાય. બહેનોને વિનંતી કરું કે માંજર લીલા હોય ત્યારે એને ચૂંટી લો અને પછી ભગવાનને ચડાવી દો, અથવા તો મૂકી દો એક બાજુ. અને પીળો પડે, પાકે એટલે તરત એને કાપી લો અને પછી એને બીજ માટે રાખવો હોય તો કોથળીમાં રાખો, નહીં તો જળમાં પધરાવી દો. પણ ઘણા ઘરે તુલસી ક્યારા મોટા મોટા બહુ સારા હોય, પણ આખા ઘરમાંથી કોઈને માંજર કાપવાનો સમય નથી મળતો. પછી પાસે કે હવે બરાબર જામતું નથી, ફલાણું આમ નથી. પણ તમે અપશકનનું મોટું કામ કરી રહ્યા છો. જેના આંગણામાં તુલસીનો ક્યારો કે કુંડું હોય, એ કુંડાને રોજ સ્નાન કરાવવું પડે. એની માટી જે હોય, માટીને આગી પાછી આંગળીથી કરી, ખોટી કંઈ પેલું હોય, અંદર કચરો પડ્યો હોય કે જીવાત પડી તો એને બહાર કાઢી નવી માટી નાખો, અથવા તો ગાયનું છાણ નાખી દો. એવી રીતે તુલસીનું તમે ઉપાસના કરશો તો તુલસી માતા બે રક્ષણ કરશે. તમારા ઘરમાં લક્ષ્મી કોઈ દી ખૂટશે નહીં, તમારું આરોગ્ય બગડશે નહીં. આ બે વસ્તુ તુલસી માની પાસે આપણે માંગીએ, તમારા આરોગ્યનું ધ્યાન રાખશે. એટલે ભગવાનને તુલસી અતિશય પ્રિય છે. મણીઓની માળા ભગવાને નથી પહેરી. બસ હનુમાનજીને કોઈ માળા આપી મણીઓની, સાચા મણીની માળા. મણી એટલે તો કેટલી એની કરોડો અબજોમાં કિંમત. 108 પાડીને હનુમાનજી આમ જોયે એટલે પેલા ભાઈએ કીધું કે તમે શું જોવો છો? પણ કે આ માળા તો બહુ સરસ છે, પણ આમાં મારો રામ હશે કે નહીં હોય, મારી માં જાનકી હશે કે નહીં. એટલે હનુમાનજી તો પાસે તરત જ આમ કટ દઈને મોતી તોડ નાખ્યું, કંઈ નીકળ્યું નહીં. આમાં રામ નથી, કાઢી નાખો. રામ નથી, નાખી દો. રામ નથી, નાખી દો. આખી આખી માળા તોડ નાખી. જે કિંમતી વાત જેને માળા આપી હતી એને કીધું, ભલા માણસ તમે ગમે એમ તો મૂળ તો વાનરનું સ્વરૂપ ને, આ માળાની કિંમત અરબો ખરબોમાં તેને તોડીને નાખી દીધી. ત્યારે કીધું કે અરબો ખરબોના કેલ્ક્યુલેશન તું કર્યા કર, મને તો એ જ ગમે જેમાં મારો રામ હોય. મારો તો એ જ સાચો સગો છે કે જે રામને પ્રિય હોય. મારે તારી માળાને શું કરવી છે? બસ પ્રેમ ભાવ બતાવતા ભગવાન વાંસળી વગાડે છે અને આખા જગતને આકર્ષિત કરે છે. ગોપીઓ ઘર, કબીલા, આશા અભિલાષા બધું છોડી ગુણસાગર નાગર નંદ નંદન યશોદાનંદને વીંટળાઈને આખો દી ફર્યા કરે છે. કૃષ્ણ કૃષ્ણ કરતી કરતી ગોપીઓ કામ કરતી કરતી દોડે છે. નંદરાણી યશોદાજી, હકીકતે તમે અત્યંત પુણ્યશાળી છો. ત્યારે તો તમને આવો પુત્ર રત્ન પ્રાપ્ત થયો છે. તમારો લાડલો લાલો બહુ સ્નેહાળ છે, તેનું ચિત્ત ખૂબ કોમળ છે. પોતાના વહાલા મિત્રોને જાત જાતના હાસ પરિહાસ દ્વારા આનંદ કરાવે છે. મોગરાની કળીઓનો હાર પહેરી જ્યારે પોતાને સુંદર રીતે શણગારે છે, ગોવાળિયાઓ તથા ગાયો સાથે યમુનાના તટ ઉપર રમતો હોય ત્યારે મલયચંદન સમાન શીતળ અને સુગંધી સ્પર્શ મંદ મંદ અનુકૂળ વાયુ વાતો હોય છે. તમારા લાલાની હું શું વાત કરું? ભગવાનના દયદીપ્યમાન સ્વરૂપનું વર્ણન કરે છે. એ સખી શ્યામ સુંદર વ્રજની ગાયોને ખૂબ પ્રેમ કરે છે. ગોવર્ધન પર્વત ઉઠાવ્યો, ગોવર્ધન પર્વત ઉઠાવી અને ભગવાને બધાનું રક્ષણ કર્યું. ત્યારે જ તમારો લાલો જે લાગતો હતો એનું અદ્ભુત સ્વરૂપ મારા મનમાં બેસી ગયું છે. હવે મને બીજું કંઈ દેખાતું નથી. ભગવાને બધાને ખૂબ પ્રેમ આપ્યો છે. ગુણાનુવાદ ગાતા ગાતા ગોપીઓ ભગવાનમાં તન્મય થઈ છે. આંખમાં આંસુ આવ્યા છે. ભક્તો ભગવાનના વિયોગમાં રડે છે અને સંયોગનો આનંદ લે છે. બસ રડશો એટલે આનંદ બહુ આવશે. ભક્તની પહેલી આ નિશાની છે. ગાતા ગાતા, હસતા હસતા, બોલતા બોલતા, કથા કરતા કરતા. ડોંગરે બાપા કથા કરતા હોય અને અશ્રુધારા અસ્ખલિત પ્રવાહમાં ચાલુ હોય, આંખમાં આંસુ સુકાય નહીં. કારણ કે ભગવાન એવા પ્રેમી છે, એકવાર આપણને દેખાય ને પછી નથી એની રહી નથી શકાતું. એવી સ્થિતિ આપણી બને અને તમારી બની જ છે ને. તમે અહીંયા જેટલા બેઠા છે, 1 મહિનાથી જે લોકો કથામાં આવે છે, તમારી શું સ્થિતિ છે વિચારો.
2 દિવસ કથામાં ન આવવાનું થયું હોય ત્યારે શું સ્થિતિ? ખાલી કથા, મોટા મંદિરની કથામાં ખાલી તમે નથી આવી શકતા અને તમારું ચિત્ત વ્યગ્ર બને જે દિવસે કથામાં ન આવી શકો. સાક્ષાત મારો હરિ જ્યારે લીલા કરતો હશે, ગોપીઓની શું સ્થિતિ હશે? આટલો જ વિચાર આપણે કરીએ. યુગો પહેલાની આ કથા છે. પછી ભગવાને અરિષ્ટાસુરનો નાશ કર્યો, કેસી દૈત્યને માર્યા, વ્યોમાસુરને માર્યો. ધર્મ માર્ગમાં ધર્મને નામે જે આસુરી વૃત્તિ થઈ ગઈ હતી, યોગ માર્ગમાં અને યોગના નામે આસુરી વૃત્તિ જગતમાં ફેલાવતા હતા, એવા લોકોને પકડી પકડીને માર્યા છે. ધર્મના નામે કેટલી કેટલી ધતિંગો ચાલે છે. આજના છાપામાં જ આપણે જોયું કે કઈ કેવા માતાજી, ભથોડી માથોડી એવું કંઈક માતાજી છે. કેવું? હા, બસ નામ જોઈને અક્કલ ન હોય કે આવી કોઈ માતાજી ન હોય. નામથી તો અક્કલ આવી જોઈએ ને આપણને કે આવી કોઈ માતાજી ન હોય. એને ખોડિયારમાં કીધું હોય, કાલિકામાં, અંબામાં કીધું, નવચંડીમાંથી કોઈ પણ હોત તો આપણને વાંધો જ નહોતો. યાદ રાખો. પણ અને એના નામે તો સારું થયું, બધું પર્દાફાશ થઈ ગયો ને બધું સૌની જગ્યાએ સૌ જતા રહ્યા. કૃષ્ણ જન્મભૂમિમાં આનંદ કરે હવે બધા. પણ મૂળ મારે આપને જે કહેવું છે, અંધશ્રદ્ધાથી થોડા દૂર રહેજો. એ ક્યારેય તમારું કલ્યાણ નહીં કરી શકે. પોતાને દીકરાને કે કેન્સર હતું ને એને ના પાડી કે તો દવા નહીં લેતા. મને પૂછ્યું તો હું એમ કહું કે એ જે દવા બંધ કરીને એ દવા એને પાઈ દો ભુવાને, એને ખબર પડે. એક વસ્તુ આપને કહું, બહુ જવાબદારીપૂર્વક વ્યાસપીઠ ઉપરથી કહું છું, કોઈ પણ પ્રકારનો રોગ થાય ને તો રોગને શુદ્ધ કરવા માટે, ભગાવવા માટે આપણે ત્યાં 3-4 રસ્તા આપણા ઋષિઓએ આપ્યા છે. પહેલું આયુર્વેદ, આયુર્વેદની દવા છે. એમાં રસવેદ પણ છે, એ બધું. બીજું એલોપેથ, ઇમરજન્સી વાટકાપ કરવાનું હોય, ઓપરેશન, તો એલોપેથનો આશ્રય લેવો પડે ચોક્કસ. હોમિયોપેથિક, એક્યુપ્રેશર અને યોગા દ્વારા, વ્યાયામ એના દ્વારા, કસરતો દ્વારા આપણે આપણા શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ. એને ધર્મ સાથે નહીં જડી લો બસ. પહેલાં છાપામાં આવતું હતું, ફલાણા ભાઈ રાજસ્થાનમાં એક બેન છે તો એ પેટમાં તલવાર મારીને પથરી કાઢે. બોલો, આવી બધા છે કે નહીં? ક્યાં છે? તમે જોઈ આવો બધા. આનાથી દૂર રહેજો બસ. શરીરમાં કંઈક થાય તો તરત પહોંચી જાઓ ડૉક્ટરની પાસે. શું કામ એનો સમય બગાડો છો? આપણે ત્યાં પહેલાં, મેં ઘણા ટાઈમ પહેલાં વાત કરી હતી કે આપણા ધોળકાની બાજુમાં વૌઠા છે, ત્યાં મેળો ભરાતો હતો અને ગધેડાનો જ મેળો. જાય બધા ગધેડા લેવા જ જાય. ગધેડા જેવા ગધેડા લે ને, બીજું શું લે? એ ગધેડા લેવા જાય. એમાં કોઈ પણ બેન હોય એને વારંવાર તાવ આવતો હોય, સાજા ન થતા હોય, એટલે હજી પણ એક અંધશ્રદ્ધા ગામડામાં ચાલી રહી કે બીમાર પડે એટલે કે આને માતાજી કોકે ભળાયા છે, આને કોઈ ક્યાંક પગ પડી ગયો છે, ક્યાંક કોઈના પલ્લામાં તારા દીકરાએ પરણાય ને એટલે પગ પડી ગયો છે. એ ખોટો પગ એ જગ્યાએ પડી ગયો છે. એને દવા નહીં લે. દોરા, ધાગા, માદળિયા, આ બધું. આનાથી જરા બચજો. હાથ જોડીને પ્રાર્થના કરું છું, આને દૂર રહેજો. શું કામ આ બધું કરવું છે આપણે? એ વૌઠાના મેળામાં મેં જોયેલું કે એક દીકરીને લાવેલા. હવે સૂનમૂન આમ દિગ્મૂઢ અવસ્થામાં દીકરી રહેતી હશે ને પછી કડકડતી ઠંડીમાં જ આવે, પછી પોસમીનામાં આવે છે અને પરાણે 4 જણાએ પકડીને દીકરીને પાણીમાં નાખી. પાણીમાં નાખી ઠંડી બહુ લાગે એટલે હૂફ કરીને ઊભી થઈ ગઈ અને પછી બેસી ગઈ. હા, જો મેં કીધું હતું ને, વહી ગયું, વળગેલું જતું રહ્યું. વળગેલું નહીં, આ ઘરે ન પહોંચી. લ્યો, એ ન પહોંચે. પછી એટલે કથામાં વિનંતી કરું છું, કંઈ પણ શરીરમાં થોડી માંદગી આવે તો એમાં કંઈ દાણા જોડવાનું થોડું હોય. એમાંથી તો હવે કથા સાંભળ્યા પછી થોડુંક તો તમારા મનને કંટ્રોલ કરો કે બીમારી થાય બસ પિતૃ અમને નડે છે. પિતૃને બીજો ધંધો જ નહીં હોય તમને માંદા પાડવા સિવાય, એને બીજું કોઈ કામ નહીં. અને ઘણા બધા કામ છે, યાદ રાખજો. હવે તો સારું છે, થોડીક જાગૃતિ આવી. પહેલાં તો એકબીજા ઝઘડે ને તો શું કે ફલાણા ભાઈ બીમાર હોય ને સારું નહીં થાય. કેમ? ફલાણા ભાઈને મેલડી ભળાવી છે. મેલડીને બીજું કામ જ નહીં, તમે કોઈને ભળી જાય, તમે કહો ત્યારે પાછી વળી જાય. આ અશ્રદ્ધાથી બહાર નીકળજો. અંધશ્રદ્ધાએ કેટલાયના કુટુંબને છિન્ન ભિન્ન કર્યા છે. એક વસ્તુ હંમેશા કહ્યા કરું છું કે તમે મન વચન કર્મથી ક્યારેય સ્વપ્નમાં કોઈનું ખરાબ નથી કર્યું. દેવતાઓની, ગ્રહોની તાકાત નથી તમારું ખરાબ કરી શકે. કોઈની તાકાત નથી.
તમે કોઈનું ખરાબ નથી કર્યું તો તમારું ભગવાન પણ ખરાબ કરી શકવાનું નથી, અને તમે કોઈનું ખરાબ કર્યું છે તો ભગવાન તમને બચાવી શકશે નહીં. 1000 લાલદાસ બાપુ આવી જાય, બચશે નહીં. એટલા માટે વિનંતી કરું છું, આવા બધા ઉપકરણોથી દૂર રહેજો. જગત બહુ પાગલખાના જેવું થઈ ગયું છે. ક્યાં જવું, કોની પાસે બેસવું, કઈ રીતે બેસવું, શું કરવું, અને પછી ધર્મના નામે ધતિંગ કરનારાઓ પછી તમારું શોષણ શરૂ કરશે. જ્યારે પર્દાફાશ થાય ખબર પડશે કે ઓહો આ તો બહુ મોડું થઈ ગયું, પણ પછી શું કરશો તમે? એટલે સાવધાનીપૂર્વક ભગવાનનું, જ્યારે અહીંયા યુગલ ગીતની સમાપ્તિ થઈને હવે ભગવાન કંસના નિર્વાણ તરફ ચાલ્યા છે, ત્યારે આપણે આપણી શ્રદ્ધાને ચત્રભૂત દાદાના ચરણમાં રાખી દઈએ. બસ જેવો તેવો તોય તારો હરી, હાથ પકડી લે તું મારો, હું જેવો છું હું તારો છું પ્રભુ. ભૂલ થઈ ગઈ હોય, પાપ થઈ ગયું હોય, ખોટું થઈ ગયું હોય, માફી માગી લો. બસ જેની તમે ભૂલ કરી હોય એ વ્યક્તિની પાસે જઈને માફી માગજો તો માફી મળશે. જેનું તમે ખોટું કર્યું હોય, ખોટું લઈ લીધું હોય, તમને ખબર પડી હોય કે આ ખોટું લઈ લીધું છે, ખોટું ખાઈ લીધું, એને પાછું વ્યાજ સહિત જઈને આપી દો કે ભાઈ મારાથી તે દિવસે ભૂલ થઈ ગઈ, મને ખબર ન રહી. અને તમારું થોડુંક કોઈનું હરામનું, કોઈનું અણહકનું લેવું એટલે પછી દુઃખને આમંત્રણ આપવા જેવું છે. યાદ રાખજો, દુઃખ, સુખ અને રોગ આ 3 બહુ મોટા માણસો છે. મોટા માણસોને આપણા ઘરે બોલાવે એની પધરામણી કરવી પડે ને, એને ફૂલના હાર પહેરાવવા પડે ને, ફોટા પાડવા પડે ને, આમ રસ્તામાં ફૂલ પાથરીને શેરી વળાવું સજ કરવું ત્યારે આપણા ઘરે આવે, ત્યારે એનું સન્માન કરવું પડે. એમ રોગને તમે આમંત્રણ આપો તો જ તમારા ઘરે આવે, સુખને તમે આમંત્રણ આપો તો જ તમારા ઘરે આવે. આ બધી વસ્તુ આમંત્રણ વગર નથી શક્ય. અને જેને સુખી થવું છે બહેનોને વિનંતી કરું, સુખી જ્યારે તમારે થવું છે ત્યારે મારી પાસે એક ટપાલ આવ્યું છે, પત્ર આવ્યો છે, મારે તમને વાંચી સંભળાવો છે. આ જગતમાં જે રીતે અત્યારે બધું ચાલી રહ્યું છે એમાં બહુ સરસ પત્ર છે કે કઈ રીતે જીવન જીવવું માણસે સુખ અને શાંતિપૂર્વક. જો આને સાંભળવું તો ડાયો એ કે માં લીમડીવાળા એકલા નહીં, મારે સાંભળવું છે. આવી જ જાય ગમે ત્યાંથી. ઇન્દ્ર ભગવાનને આપણી ઉપર દયા છે, રોજ આવે જ છે. આપણે બધા સાથે મળીને જ્યારે આજે નક્કી કરીને બેઠા છીએ ત્યારે બહેનોને ખાસ વિનંતી કરું કે તમારા ઘરમાં તમારા પતિની જે આવક હોય એ આવકની મર્યાદામાં ખર્ચ કરશો તો તમારા ઘરનું ઇન્દ્રિય બગાડી શકશે નહીં. આટલું ધ્યાન રાખો, બીજું કંઈ જ નહીં. આપણા ઘરની જે સ્થિતિ હોય એ સ્થિતિમાં આપણે જીવવું. બસ આપણે આપણા ઘરના માલિક બનીને જ્યારે ત્યારે આપણને વિશેષ આનંદની અનુભૂતિ થશે. બહુ સરસ પત્ર છે. વિશ્વનો શ્રેષ્ઠ સંદેશ. આમ તો હતું વોટ્સએપમાં પણ મેં એની પ્રિન્ટ કઢાવી લીધી. જો આવી સલાહ દરેક દીકરીને મળે તો એક પણ દીકરી ક્યારેય પોતાના સાસરામાં દુઃખી ન થાય. એક દીકરીએ તેના બાપને પ્રશ્ન કર્યો, પપ્પા હું જ્યારે સાસરે જઈશ તો શું તે બધા મને દીકરીની જેમ રાખશે? સમજો બરાબર. તેના પિતાએ બહુ સરસ જવાબ આપ્યો, કારણ કે એનો પિતા સત્સંગ કરતો હતો, કથામાં જાય, સાધુ સંતોની સતત સેવા કરે. એને બહુ સરસ જવાબ આપ્યો, બેટા તું અહીંયા શું છે? તો કે તમારી દીકરી. બસ અહીંયા તું એકલી દીકરી જ છે ને? એકલી જ દીકરી, તારી પાસે બીજું કંઈ લાગે આગળ પાછળ? કે ના પપ્પા કંઈ ના લાગે. એના બાપે કહ્યું, બેટા તું અહીંયા ખાલી મારી એકલી દીકરી જ છે, ત્યાં તું જઈશ એટલે તારી ભૂમિકા વધી જશે, તારું પોસ્ટ વધી જશે, તને બહુ બઢતી મળશે. શું બઢતી મળશે? પહેલી બઢતી, તને પત્ની તરીકેનો દરજ્જો પ્રાપ્ત થશે. એટલે તું પૂજાના કોઈ પણ કાર્યમાં તારા પતિની સાથે પૂજા કરવા બેસી શકીશ. દીકરી તો ઓલરેડી છે જ, સાસુ તને દીકરી માનશે. પછી તું સમય આવશે એટલે મા બનીશ, પછી તું ભાભી બનીશ, પછી તું દેરાણી કે જેઠાણી બનીશ. બેટા અહીંયા હું તારી મમ્મી બે જ તને સુખ આપીએ છીએ, આના કરતાં આ 6 જણા તારી પાસે આવશે તો 3 ગણું તને સુખ પ્રાપ્ત થશે. દરેક બાપ જો પોતાની દીકરીને આવું કહે તો આટલા બધા તારા અંશ હશે તો તને અહીંયા કરતાં ત્યાં વધારે સાચવશે. 2 જણા સાચવે એના કરતાં 6 જણા સાચવે કેટલું સારું લાગે?
અહીંયા જેટલા બેઠા દીકરીઓ વહુના સ્વરૂપમાં હોય, દેરાણા જેઠાણા સ્વરૂપમાં હોય, સાસુના સ્વરૂપમાં, બધા સાંભળજો. બહુ અગત્યનો પ્રશ્ન છે. પણ ખાલી તારા વ્યવહાર ઉપર બધો આધાર છે. હે દીકરી, બેટા તું તારો વ્યવહાર સારો રાખજે. જેમ કે અહીં તું ₹10ની વસ્તુ લેતા લેતા વિચાર કરે છે પિયરમાં છે ત્યારે કે હું 10 રૂપિયાની વસ્તુ લાવું છું, મારા પપ્પાને વધારે તો નહીં પડે ને, મારા પપ્પાને તો તકલીફ તો નહીં થાય ને. એમ બેટા તું તારા સાસરે જઈ અને તું ખરીદી કરવા જા ને ત્યારે વિચારજે કે મારા પતિને તકલીફ તો નહીં પડે ને, હું ખરીદી કરવા જાઉં છું. આટલું જો દેશની દરેક દીકરીઓ પિયરમાં ખરીદી 100 રૂપિયાની કરવાની હોય તો 60ની કરે ને સાસરે જાય એટલે 350ની કરે. એટલે પતિ જય ભગવાન. યાદ રાખજો બધા. બેટા તું પતિવ્રતા સ્ત્રી બનજે, તારા પતિને તકલીફ થાય એવું કોઈ કામ કરીશ નહીં. શંકા અને કુશંકાના વાદળા જો ઘરમાં ઊભા થાય બેટા તો તરત એનો ખુલાસો કરી નાખજે. સાસરીમાં તું જાય, તારું આ ઘર છેલ્લું, બસ કંકુના 2 થાપા આપી દીધા, અમે તારી બધી આખા હાથની સાઈન લઈ લીધી છે, હવે તારું અહીં કશું જ નથી, હવે તારું સાસરું એ તારું ઘર છે. બીજું, ખોટો રૂપિયો તારા સાસુ સસરા તારા પતિનો વપરાય નહીં એનું ધ્યાન રાખજે. વિચારજે કે મારા ઘરનો ખોટો રૂપિયો નહોતો વાપરતી તો મારું તો આ હવે જન્મો જન્મનું મારું ઘર છે, એમાં મારે ખોટું કેમ વાપરી શકાય. બીજું, તને 20 કે 25 વર્ષ સાચવી ભાડુઆત હતી મારી દીકરી, હવે તારું ભાડા ખત પૂરું થયું, 25 વર્ષે હવે તું તારા ઘરે જતી રહે, તારો અંતિમ શ્વાસ તારા સાસરે તારે લેવાનો છે. ઘર તો આખી જિંદગી નામ આપે, ત્યાં તારે બધાને સાચવવાના છે. તું સાચવીશ તો તને 10 ગણા સાચવશે. પિતાએ પછી કાનમાં દીકરીને કહ્યું, બેટા જો કોઈને કહેતી નહીં, હું જેને તને કહું છું તે સાચું કહું છું. હવે સાંભળજો માતાજીઓ, મારી માતાજીઓ, કહી દઉં કે ન કહું? પાક્કું સ્વીકારજો, મનમાં મનમાં ઊંચી આંગળી નથી કરવાની. તારે તારી જિંદગીમાં દુઃખી ન થવું હોય તો તેનો એક મંત્ર છે, આ જીવનભર તને જિંદગીમાં ક્યારેય દુઃખ નહીં આવે બેટા, મારી આટલી શિખામણ સાંભળજે. દીકરીએ કહ્યું કે એવું તો શું છે પપ્પા? તરત પપ્પાએ કહ્યું, બેટા મારી દીકરી હોય તો નંબર 1 જીવનમાં ક્યારેય પિયર ઘેલી થતી નહીં. માયકે જવું, પિયર જવું છે ને સાસુ ના પાડે છે ને પછી પંખે લટકી જાય યા તો સુસાઇડ કરી લેવું પડે છે. તું સાસરે જા, પછી પિયરની તારે કોઈ આશા રાખવાની નહીં. આવ ત્યારે તું આનંદ કર, લગ્ન પ્રસંગમાં આવ, તહેવારોમાં આવ, તારું ઘર છે, પણ પિયર ઘેલી થતી નહીં, યાદ રાખજો. બીજું, તારી મમ્મીનું ક્યારે સાંભળતી નહીં. એટલે આ તાળીઓ પડી, સાચું, સમજદાર છે બધા, જાણકાર તો છો બધા થોડા. મમ્મી મારી બેટી મમ્મી, એટલે આવું ન કહેવાય મમ્મીને, પણ કાંઈ વાંધો નહીં, આવી મમ્મી હોય એને લાગુ પડે બધું. મમ્મીઓને વિચાર, આ બધી જેટલી મમ્મીઓ બેઠી ને, જાજી મમ્મીઓ જ છે ને, હા બધી મમ્મીઓ જ છે. તમે બધા મારા મમ્મી જ છો, હાલો ને એમ માનો તમે. હું એટલો તમને હું પ્રેમ કરું છું. કોઈ પણ સ્ત્રીને હું બધાને જ પ્રેમ કરું છું, યાદ રાખજો. મારી પાસે ભાઈઓ બહેનો દીકરીઓ બધા જ આવે છે, અને હું આમ આજ ખુલ્લા હૃદયથી વ્યાસપીઠ ઉપરથી કહું છું, હું ભગવાન ચતુર્ભુજરાયને પ્રેમ કરું એટલો જ ભાઈઓ બહેનોને પ્રેમ કરું છું. લોકોને જે વિચારવું હોય તે વિચારે, પણ હું પ્રેમ કરું છું કે પહેલાં એને માં માની લઉં છું, પછી એને પ્રેમ કરું છું. એટલે ચતુર્ભુજ દાદા આપણી સાથે છે 24 કલાક. આ વસ્તુનું ખાસ બરાબર ધ્યાન રાખજો. મમ્મીઓ ધ્યાન રાખજો બરાબર, મમ્મીનું કીધું કરતી નહીં. અને મમ્મીઓને વિનંતી, દીકરીને બહુ પૂછવું નહીં તારે ત્યાં કેમ ચાલે છે બેટા, શું છે, એમ તને ન ગમ્યું એમ જમાઈ બોલાવ, લાવ. મારી પાસે એક સાસુ હતા, અને દીકરીએ એને રોતા રોતા વચ્ચે વાર્તા કરી દો. એને દીકરીએ ફોન કર્યો, મમ્મી મને ઘરે લઈ જાઓ, મને ગમતું નથી. મમ્મી ઘરે કેમ? અરે મને ગમતું નથી, મને આમ બહુ હેરાન કરે છે ફલાણું. અરે બેટા ઘરે આવવાનું હોય તો શ્રાવણ મહિનો આવવા દે,
હું 1 મહિનો ત્યાં આવું ને તો સીધા દોર બધા. એ સાસુ શ્રાવણ મહિનો કરવા ગયા અને આખું ઘર પછી તમે વિચારો આ કઈ રીતનું જીવન હશે. એટલે કીધું કે તું બેટા પિયરની વાત, હવે જે અગત્યની વાત કહું છું, હું હસાવું છું એટલા માટે તમને હળવા કરવા માટે, બાકી આજનો વિષય ગંભીર લીધો છે. દીકરી કોઈ દિવસ સાસરે જે હોય એ સાસરાની વાત કોઈ દી પિયરમાં આવે ત્યારે ન કરે, અને પિયરની વાત કોઈ દી સાસરામાં ન કરે. એના ઘરે રામને જન્મ લેવો પડે છે. ઘણા બિચારા ગરીબ છોકરા હોય અને દીકરી થોડીક સુખી ઘરની હોય તો આખી જિંદગી એના વરને સંભાળ. તમારે ત્યાં તો હું આવી છું ને તમારે ત્યાં શું હતું ને જો મારા બાપાના ઘરે કેટલું છે ને તમારા ઘરે કાંઈ છે નહીં. ઘણી વાર દીકરી ગરીબ ઘરની હોય તો સાસુ ને નણંદ એને સંભળાવે તારા ઘરે શું હતું, જો અમારા ઘરે લીલા લહેર. આ બધા રાક્ષસોના રૂપો છે, યાદ રાખજો. કોઈ પણ દીકરીને કે વહુને કે એને મેણું મારવું, એ મેણું એ રાક્ષસનું કામ છે, માણસનું કામ નથી. એવો શબ્દ નહીં કાઢતા તમારા ઘરમાં તમારે દીકરી કે દીકરાની વહુને ક્યારેક ખોટું લાગી જાય, એનું દિલ દુભાય એવું નહીં. એના ઘરની ગમે એટલી નબળાઈઓ ઢાંકી દો, કારણ કે તમારું ગઢપણ એને પાળવાનું છે, તમારો વંશ વારસો એને આગળ વધારવાનો છે. આજ જ્યારે ભગવાનની પરમ પાવન લીલાનું સમાપન કરવા જઈ રહ્યા છે ત્યારે મને બહુ યોગ્ય લાગ્યું. રાત્રે હું એનો અભ્યાસ કરતો હતો કે મારે તમને આમાંથી કેટલું, હજી તો અમુક તો કહેતો નથી તમને, એવું છે આમાં. અમુક વ્યાસપીઠની મર્યાદા હોય છે એટલે બોલી ન શકાય, પણ હળવું કરવાનો પ્રયાસ કરું છું. દીકરીને એટલું કહેજો બેટા બસ આપણે બસ આટલું જ કરવાનું છે, તારું એનું ધ્યાન રાખજે. માં જાનકી ને સુનૈનામાં કહે છે સાસુ સસુર ગુરુ કરે એવું સેવા. દીકરા તારે કંઈ કામ નથી કરવાનું, તારા સાસુ તારા સસરા અને તારા ગુરુ એની સેવા કરીશ એટલે ભગવાન તારા ઘરે બાળક બનીને રમવા આવશે. બીજા કોઈની જરૂર નથી તારે. પતિવ્રતા સ્ત્રી માટે 3 જ વસ્તુ ઉપાય, ધર્મ ને સાચો. ગુરુ એટલે ધર્મ, એને સાચવીને તું કામ કરજે. પતિનો વિશ્વાસ તૂટે નહીં એવું કોઈ વર્તન નહીં કરતી, અને આખા કુટુંબનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરીશ તો તારા ઘરે ભગવાનને આવવું પડશે. વિશ્વાસ જીતવાની કોશિશ કરજો. ઘરને બચાવવું હોય તો સોચજો. નિખાલસ દીકરા દીકરીઓ હશે ને ઘરમાં મજા બહુ આવશે, બસ આનંદ બહુ આવશે. નિખાલસતા, રામની નિખાલસતા તમે જુઓ, કૃષ્ણની નિખાલસતા તમે જુઓ. મેં ગઈકાલે કે પરમ દિવસે કહ્યું હતું કે પુષ્પ વાટિકામાં રામ જ્યારે થોડા મોડા પડ્યા અને પૂછ્યું નથી ગુરુ મહારાજે કે કેમ રામ મોડું થયું, રામે સામેથી નિખાલસતાથી કહી દીધું કે જાનકીજી ત્યાં પધાર્યા હતા. જનક મહારાજના દીકરીવાનો જે આવતીકાલે સ્વયંવર છે એ સ્વયં ત્યાં પધાર્યા હતા પુષ્પ માટે, પાર્વતીની પૂજા માટે. ગુરુજી અમે એમને દર્શન માટે રોકાણા, એને જોવા માટે નહીં, તો રામરાજ્ય ન થાત. અમે દીકરીબાના દર્શન કરવા રોકાણા એટલે અમને થોડું મોડું થઈ ગયું. એટલે માં ગુરુના શબ્દમાંથી હૃદયમાંથી નીકળ્યા સુફલ મનોરથ હવ તુમારે. જાઓ તમારા બંનેના મનોરથો ફળશે. જે દીકરીબા તમને ગમ્યા એ જ તમને પ્રાપ્ત થશે. દુનિયામાં કોઈની તાકાત નથી પિનાક પાણીનું ધનુષ્ય તોડે. રામ તું જ ધનુષ્ય તોડવાનો છે. આ ધનુષ્ય છે નિખાલસતાનું પ્રતીક છે. આ ભગવાનની કથા બરાબર સમજજો. કંઈ પણ ઘટના ઘટે બેટા સાસરે જા પછી તો તારા સાસુ સસરા દિયર નણંદ જેઠ જેઠાણી દિયર ને દેરાણી બધા સાથે બેસી અને ખુલ્લા દિલથી વાત કરી લેજો. ઘણા લોકોને એવી ટેવ હોય, તમારું ઘર સંયુક્ત કુટુંબ હોય ને, 2-3 ભાઈઓ દીકરા દીકરીઓ બધા સાથે રહેતા હોય ને, એટલે આસપાસમાં જે એકલવા રહેતા હોય ને હૂતો ને હૂતી, એને બીજું કામ ન હોય, એટલે તમારા ઘરમાં ચંચુપ્રાત કરીને તમારા ઘરને તોડવા માટે એ તમને એકાદની સાથે મિત્રતા કરીને કહે છે કે ફલાણા બેન તો તમારા માટે આમ કહેતા, તમારા ભાભી તમારા નણંદ તો આમ કહેતા હતા, એમ કહીને શંકાના વાવેતર અંદર કરી નાખશે અને તમારા ઘરને તોડી નાખશે. પણ હું આજ વિનંતી કરું સાધુ તરીકે, તમારા ઘરના કોઈ પણ સભ્યની કોઈ નિંદા કરવા આવે ને એને બાવડું પકડીને નદીમાં નાખી દે એમ તો ન કહેવાય, ઘર બહાર કાઢી મૂકજો. તું હવે બીજી વાર અહીંયા આવીશ નહીં. અમારા ઘરની કોઈ પણ સભ્ય, અમારો દિયર જેઠાણા સાસુ સસરા જે હોય મારો પરિવાર છે, મારા પરિવાર માટે તું બોલનાર કોણ? ખબરદાર, આમ જો એકવાર બોલશો એટલે કોઈની તાકાત નથી કરી શકે. પણ ઘણાને એવી ટેવ હોય કે ગમે તેમ કરીને અગ્નિ મૂકી દેવાની, બસ પછી જોયા કરે. હા હવે બરાબર. આ સિરિયલોમાં એ જ છે ને, બીજું શું છે? એ સિરિયલોની પાછળ બહુ ગાંડા ન થતા. અમુક માણસોને તો સિરિયલો તો બાપ રે બાપ,
પોતાના પપ્પા ગુજરી જતા હોય ને તો પાણી મૂક બેટા હાડા નો થયા કે ના સાસ ભી કભી વહુ છે, પપ્પાને જાઉં ભલે જાય, પહેલાં હું સિરિયલ જોઈ લઉં. આવા સિરિયલના ગાંડાઓ છે દુનિયામાં. સિરિયલોએ તમારા કુટુંબને, તમારા પરિવારમાં શંકા અને કુશંકાના બીજા રોપણ સિવાય કંઈ કર્યું જ નથી. ખોટા બીજાના મોબાઈલથી SMS કરી દેવાના, તમારો મોબાઈલ તમને ખબર નહીં, તમે રસોડામાં એમાંથી બીજો મોબાઈલ ડાયલ કરીને રિંગ મારી દઈને પછી પોતાના પતિ, આ બધી કેટલી વાતો ઘરમાં તોડવાની જગતમાં ચાલી રહી છે. એટલા માટે પત્ર મને યોગ્ય લાગ્યો છે. સમજજો ભગવાનની કથાને બધાની સાથે. તમારા ઘરમાં તમારા માટે કોઈને દ્વેષભાવ થયો હોય અને લાગે કે આ મારાથી થોડાક ઉપેક્ષિત લાગે, રીસાણા લાગે, એટલે બધાને ભેગા કરી હાથ જોડી ખુલાસો જ કરી નાખો. કેમ તમે મારાથી નારાજ છો? તમારી નારાજગીનું કારણ શું છે? જો ભૂલ હોય તો માફી માગી લો, ન ભૂલ હોય તો એને સમજાવી દો. તમારા ઘરમાં રામ રાજ્ય આવશે. બીજું, સૌથી ઊંચી વાત, હંમેશા પત્નીએ પોતાના પતિની ભાવનાઓ અને જરૂરિયાતોનું ધ્યાન રાખવું જોઈએ. મારા પતિને શું જોઈએ છે, એને શું ગમે છે, શું નથી ગમતું, ગમો અને અણગમો બંનેને લાગુ પડે. એકલા પત્ની ને પતિને બંનેને, તો જ પતિ પત્ની કહેવાય. સપ્તપદીમાં તો ચાલે. હું હંમેશા સર્વત્ર પતિનું માન જાળવીશ, ક્યારેય એને અપમાનિત નહીં કરું. આ દરેક પત્ની આવું વિચારે. સુનીના માએ જાનકીજીને સરસ રીતે અનસુયાજીએ સ્ત્રી ધર્મ સમજાય છે, એમાં આવ્યું છે. હું એક વિનંતી કરું ભાઈઓને પણ કે આ જગતમાં સ્ત્રીને ક્યારેક કોઈ વસ્તુની જરૂર નથી. કેવલ મારા દેશની સ્ત્રી પ્રેમ ઈચ્છે છે, એને તમે પ્રેમ કરો. અને સ્ત્રીઓને વિનંતી કરું છું, પતિને કાંઈ બીજું જોતું નથી. એ અહંકારી છે એટલે એના અહંકારને પોષો. બસ, જેને પોતાના ઘરમાં રામ રાજ્ય લાવવું છે એ અહંકારને પોષશે. અને એટલા માટે ગમે એવો પુરુષ હોય મોટો, રાણા પ્રતાપથી લઈને આજ સુધીનો, એને ઘરનું ઢાંકણ નથી કીધું. ઘરની ઢાંકણ તો નારને જ કીધી છે. ઘરનું ઢાંકણ નારી ઘરનું ઢાંકણ છે. યાદ રાખજો બરાબર. મન વચન કર્મથી આપણે આટલું સમજવાની કોશિશ કરશું. તારા જીવનમાં દુઃખ ભગવાન નહીં લાવે, ક્યારેય નહીં આવે બેટા. બોલ હવે તું નક્કી કર, અહીંયા સારું કે ત્યાં સારું. એટલે દીકરી તરત બોલી, પપ્પા તમારી વાત ખરેખર સાચી છે. જેમનું નામ મરણ પછી પણ મારી સાથે જોડાઈ રહે છે, જે મારો પરિવાર, એ જ મારા સાચા માતા પિતા. દિયર મારો નાનો ભાઈ, જેઠ મારા મોટા ભાઈ, બાપ સમાન છે. દેરાણી મારી બહેન, જેઠાણી મારી મોટી બહેન, અને મા સમાન છે. અને નણંદ મારી લાડલી દીકરી છે. આવું દરેક ભાભીઓ જો વિચારો થઈ જાય અને નણંદ પોતાની ભાભીને મા સમાન પ્રેમ કરે, તો હું નથી લાગતું કે દુનિયામાં શાંતિ, એકદમ નીરવ શાંતિ તમારા ઘરમાં આવશે આ પત્ર દ્વારા. હા પપ્પા, મને અહીંયા કરતાં ત્યાં ઘણું ફાવશે. હું આખી જિંદગી યાદ રાખીશ. દરેક દીકરીને આમ કરવાની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણા સાચવવાનું છે, આપણા પિયરિયાને નહીં. આપણું ઘર આપણે સાસરિયાને, એટલે આપણા ઘરને આપણે સાચવવાનું છે. જે મજા, હવે યાદ રાખજો બરાબર સૂત્રના રૂપમાં, જે મજા સંપીને રહેવામાં છે તે અલગ થવામાં નથી. જેટલા લોકો આ જગતમાં અલગ થયા એની આંખમાં આંસુ સિવાય, અને અલગ થાય એની સાઈડ ઇફેક્ટ ત્યારે ખબર પડે કે પતિ પત્ની, એક દીકરો કે દીકરી હોય, એ જ્યારે બીમાર પડે, એક બે બીમાર હોય, દવાખાને લઈ જનારું કોઈ ન હોય, પાડોશમાં જઈને કંઈક આવો ને દવાખાને એ ના પાડે, રિક્ષાવાળો આવે નહીં, ત્યારે ખબર પડે કે ભાઈ કે ભાભી હોત તો આપણી પહેલાં લઈને ઉપડી ગયા હોત. યાદ રાખજો બરાબર. સંયુક્ત કુટુંબમાં જે મજા છે એ સ્વતંત્રતામાં નથી. બહુ આનંદ. એટલે મેં 2 દિવસ પહેલાં તમને અમદાવાદમાં છાપાની વાત કરી હતી. એક પરિવારમાં, એક કુટુંબમાં જેટલા લોકો જાજા હોય એટલી ભગવાનની દયા માનવી. યાદ રાખજો બરાબર. દરેક માતા પિતા અને ખાસ કરીને દીકરીઓએ આ વાંચવા જેવું છે, જીવનમાં ઉતારવા જેવું છે. અત્યારે આ સાંપ્રત સમયમાં દરેક દીકરીને આ પત્રની જરૂર છે. હું શક્ય હશે તો હું આપીશ ઘનશ્યામભાઈને, અને એનું 2 દિવસમાં શક્ય હશે તો, નહીંતર પછી ગમે ત્યારે અહીંયાની ઝેરોક્ષ કરી અને આપણે અહીંયા જેટલા બેઠા છે બધાને મોમેન્ટાના રૂપમાં છેલ્લે દિવસે આપશું. મોમેન્ટો આપે ને બધાને કે આ સાચવજો, એ રીતે. અને આ પત્ર સાચવશો એટલે તમને કૃષ્ણ કથામાં તમારો પ્રેમ થશે. ભગવાનની કથા એ જન્મ જન્માંતરના પાતકોનું શમન કરે છે. ભગવાનની કથા આપણા જીવનમાં એક નવો મોડ,
એક નવી દિશા અને દશા આપણી બદલે છે. એટલે મેં આ પત્રની આખી વાત કરી કે અત્યારે જગતમાં અશાંતિ ચાલી રહી છે. ઘરમાં બધું સુખ છે, આખું સેન્ટ્રલી એસી મકાન છે, રૂમે રૂમે એસી છે, પણ લોકો ભેગા બેસીને જમી નથી શકતા, ભેગા બેસીને વાત નથી કરી શકતા, એકબીજાને પૂરક બનીને એકબીજાને મદદ નથી કરી શકતા. એવા સમયે આ કથા બહુ ઉપયોગી છે. એટલા માટે મેં થોડું કહ્યું. આમાંથી કોઈને કંઈ આમાં લાગુ પડે તો મેં તો પહેલે દિવસે કહ્યું હતું કે મારી કથા એ બિગ બજાર છે, રેડીમેડ દુકાન છે, જેને ફિટ થઈને પહેરી લેવી. અહીંયા કોઈને લક્ષમાં રાખીને બોલવાનું આવતું જ નથી. લક્ષમાં રાખીને બોલે એ સાધુ ન હોય, ધ્યાન રાખજો. મારે તો સાર્વભૌમ આખા જગતમાં ફરું. એ તો અત્યારે તમારી પાસે 1 મહિના સુધી બેસું છું, બાકી મારી ગાડી રોજ 500 કિલોમીટર ચાલતી હોય છે. બહાર જવાનું હોય, બીજા રાજ્યમાં જવાનું હોય, ગમે ત્યાં હું સતત ફરું છું. એટલે મને અનુભવ છે કે જગત અત્યારે સળગી રહ્યું છે. એવા સમયે બાલકૃષ્ણ ભવનમાં મોટા બાપુની પાવન સાનિધ્યમાં ચત્રભૂત દાદાના ખોળામાં મારી દરેક બેન દીકરીઓ, દરેક ભાઈઓ આ પત્રને હૃદયમાં લઈને જશે. તમારા ઘરમાં કોઈનો વાળ વાંકો નહીં થાય એવી જવાબદારી સાથે હું બોલું છું. આ બધાએ સાથે મળીને કરવું પડશે. ભગવાનની કથા જન્મ જન્માંતરના પાતકોનો નાશ કરે છે. અદ્ભુત કથા આવી છે ભગવાનની. પરમાત્માએ બધા ઉપર બહુ કૃપા કરી છે. હવે દેવર્ષિ નારદને થયું કે કંસ ઘણું જીવ્યો છે. મથુરાના રાજા કંસે દેવર્ષિ નારદજીનું સ્વાગત કર્યું છે. પધારો દેવર્ષિ, પધારો. નારદજીએ કહ્યું કે રાજન કેમ છો? બોલે મહારાજ આપની કૃપાથી કુશળ છું. અરે શું કુશળ? નારદજી જો બોલે છે, તારા માથે મોત આંટા મારે છે ને તું કહે છો કુશળ છું? કંસ મેં તને સાવચેત કર્યો હતો કે તું સાવધાન થઈ જા. તારી બેન દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. તારો કાળ જન્મ લઈ ચૂક્યો છે, તને મારવાની તૈયારી થઈ ગઈ છે. એને આખું વાતાવરણ ઊભું કરી નાખ્યું છે. તું એમ કહે છે કુશળ છું? જ્યારે જ્યારે સમાજમાં બદીઓને ખરાબીઓને જરૂર પડી છે સાફ કરવાની, ત્યારે મારા દેશના સાધુ સંતોએ સૌથી પહેલા સુપડું સાવરણો હાથમાં લીધો છે. સફાઈ કામદારો જે કામ કરે છે એ તો પછી કરે છે, યાદ રાખો. પણ આ જગતમાં જ્યારે જ્યારે વિચારોની, વર્તનની, વાણીની ગંદકી ઊભી થઈ છે, ત્યારે મારા દેશના સાધુ સંતોએ સફાઈ, આ જગતમાં મોટામાં મોટો સફાઈ કામદાર કોઈ હોય અને હોવો જોઈએ તો દેશનો સાધુ છે, સદગુરુ છે. એ તમારી અંદરની ગંદકીઓને સાફ કરશે. તમારી વાણીમાં રહેલી ગંદકી, વિચારમાં રહેલી ગંદકી, તમારા આચરણમાં રહેલી ગંદકીને સાફ કરવાનું કામ દેશના સાધુઓ કરે છે, કથાકારો કરે છે, કલાકારો કરે છે. સંતવાણી પીરસીને આપણા મોટા મોટા કલાકારો, કવિઓ, ચારણો આ બધા રાત દિવસ ભેગા મળીને સમાજની આંતરિક ગંદકી શુદ્ધ કરવાનું કામ કરી રહ્યા છે. ગઈકાલે હું રાત્રે ભલગામડા ગેટ વાલ્મીકી સમાજ બધા આપણા ભાઈઓ છે એને ત્યાં હું ગયો. કથામાં એ લોકોની કથા ચાલે છે, રોજ રાત્રે કથા કરે. બાપુ એક દિવસ તમે આવો. એટલે કાલે હું ત્યાં ગયો હતો, અડધી પોણી કલાક પ્રવચન કર્યું. ત્યારે મેં એ લોકોને પણ કહ્યું હતું કે તમે તમારી જાતને નાની નહીં માની લેતા. તમે નાના નથી. કેમ? તમે કોના વંશ છો? ભગવાન વાલ્મીકીના તમે વંશ છો. અને વાલ્મીકી આખું વાલ્મીકી રામાયણ. અને એટલા માટે તમે આ જાતિપાતિ જ નહીં, હરિના દેશમાં પણ 4 વર્ણની સ્થાપના આપણે ઋષિઓએ કરી છે. દુનિયાની તમામ ગંદકી સાફ કરો છો એટલે આંતર અને બાહ્ય રીતે પણ તમે મોટા છો, કારણ કે તમે લોકોને આરોગ્ય આપો છો. આ ગટરોનું બધું સફાઈ ન થતું શું થાય દુનિયાનું? તમે વિચારો. એ મેં એ લોકોને સમજાવ્યું કાલે કે તમે પોતાની જાતને, અને હું હંમેશા કયા કરું, પોતાને કોઈ દિવસ નાના ન માનવા. બધાએ સિકંદર બનીને જીવવું તો મજા આવશે આનંદથી. આપણે કારણ કે આપણે અંતે તો ભગવાનના અંશ છીએ. કંસને ચેતવ્યો છે, તારા માથે મોતના નગારા વાગે છે, તું સલામત છે. હવે કંસ ભગવાનના બાહુપાસમાંથી, એની નીકળનારી શક્તિથી, એના મોતથી ડરવા માટેના પ્રયાસો, બચવા માટેના જે પ્રયાસો કરે છે, એ પ્રયાસો કઈ રીતે કરે છે એની કથા આપણે 5 મિનિટ પછી કરીએ. એના પહેલાં હરજીભાઈ આવે, એની વાત કરી દે, પછી આપણે કથામાં આજ કંસને અને મામાને બંનેનું મિલન કરાવવું છે. મારવા નથી મામાને, આજ ન મરાય. આપણે હજી 1-2 દી પછી મારશું, અથવા તો કાલે. તમને મારવાનું બહુ ઈચ્છા કાલ મારશું, આજ નહીં. આજે હજી મામો અને ભાણેજ મળે, રાત્રે ભેગા બેસે, ચા પાણી પીવે, નાસ્તો પાણી કરે,
અને પછી કાલે આપણે મામા માટે વિચારશું કે હવે મામાને ક્યારે નિર્વાણ આપવું. સાથે સાથે ઉપેન્દ્રભાઈ પણ ઉપર આવી જાય, કારણ કે તમને થોડીક આરોગ્યની બાબતમાં 5 મિનિટ એમને પણ બોલવાનું છે. અને તમે બધા ઉપેન્દ્રભાઈ આયુર્વેદના બહુ નિષ્ણાત ને સારા આપણા ડૉક્ટર છે ને રિટાયર્ડ છે, મોટા મંદિરમાં વર્ષોથી સેવા આપે છે. એ પણ આપને આપણું આરોગ્ય આ ચોમાસામાં કઈ રીતે સાચવવું એના માટે એ પણ આપણને માર્ગદર્શન આપશે. આપણું જે ગાયત્રી મંદિર છે, ગાયત્રી મંદિરમાં સરકારી આયુર્વેદિક દવાખાનું ચાલુ જ છે. બને ત્યાં સુધી એલોપેથને ઇમરજન્સીને બાદ કરી અને આયુર્વેદનો આશ્રય લેજો તો વધારે આનંદ આવશે. બોલો કૃષ્ણ કનૈયાલાલ.